સ્વાગત છે રસોડો ઉપસીવામાં। એક નાનું લોયું મૂકી તેમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દેવાનું। એમાં થોડોક ચણાનો લોટ, ગેસને એકદમ ધીમો રાખી ચણાનો લોટ શેકી લેવો। આ રીતે નોર્મલ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી બંધ કરી દેવું। હવે થોડુંક ચવાણું છે તેને ખાંડીને ભૂકો કરી લેવાનો। પછી જે લોટ શેકેલો છે તેમાં એડ કરી દેવાનું। અડધાની અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હિંગ, થોડાક વરિયાળી અને થોડાક સફેદ તલ, 2 ચમચી ખાંડ, લોટ શેકેલો તે પ્રમાણમાં જ મીઠું, થોડુંક લીલું લસણ ને અડધું પાડું લીંબુનો રસ અને પાણી એડ કરી બરાબર મિક્સ કરી લેવું। નોર્મલ જ પાણી ઉમેરવું। ત્યાર પછી બટેટાને આ રીતે 2 ચેકા પાડી વચ્ચે મસાલો ભરી લેવો। એ જ રીતે રીંગણાને પણ 2 ચેકા પાડી મસાલો ભરી લેવો। ટમેટાનો ઉપરનો ભાગ કાઢી વચ્ચે જેનો માવો કાઢી મસાલો ભરી લેવો। એ જ રીતે વચ્ચે મરચાંમાં રગો તથા બી કાઢી નાખવાની, એમાં પણ મસાલો ભરી દેવો। પછી એક ઢોકળીઓ મૂકી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખી ઉપરથી એક ડીશ મૂકી બટેટા બાફવા માટે મૂકી દેવા। બટેટા 30-40% જેટલા બફાઈ જાય પછી તેમાં રીંગણા એડ કરી દેવા। રીંગણા પણ 30-40% જેટલા સ્ટીમ થઈ જાય પછી તેમાં ડુંગળી, ટમેટા, મરચાં, આખું લસણ મૂકી પાછું સ્ટીમ કરવા મૂકી દેવું। આ રીતે ચેક કરી લેવું બધું સ્ટીમ થઈ ગઈ હોય તો ગેસ બંધ કરી ઉતારી લેવું। પછી વઘાર માટે 2 નંગ ટમેટા છે તેને ઝીણા ઝીણા કટ કરી લેવાના। પછી થોડુંક લસણ, 1 મરચું અને થોડુંક આદું તેને ખાંડીને ગ્રેવી કરી લેવી। કટ કરેલા ટમેટા છે તેના ઉપર એડ કરી તેમાં અડધી ચમચી હળદર,
અડધી ચમચી હિંગ અને માથે મીઠો લીમડો. વઘાર માટે એક લોયું મૂકી તેમાં 5-6 ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું, લાલ સૂકેલ મરચાં અને કટ કરેલા ટમેટા છે તે એડ કરી દેવા. પછી ગેસને મીડિયમ રાખી ટમેટાને પાકવા દેવા. તેમાં સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી જેટલી ખાંડ અને થોડુંક લીલું લસણ એડ કરી દેવું. આ રીતે ટમેટા પાકી જાય પછી તેમાં ભરવાનો જે મસાલો બનાવેલો હતો તે વધેલો હતો તે એડ કરી દેવો. 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું બરાબર મિક્સ કરી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવું. આ રીતે પાણી ઉકળી જાય પછી બાફેલું બધું શાકભાજી હતું તે એડ કરી દેવું. પછી 5 થી 6 મિનિટ ધીમા તાપે પકવવા દેવું. ઉપરથી જ્યાં સુધી તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી. ઉપરથી થોડીક ધાણા ભાજી એડ કરી દેવી. આ રીતે ઉપરથી તેલ છૂટું પડી જાય પછી ગેસ બંધ કરી દેવો.